હા, કોલેજના આપણા ફેકલ્ટી મેમ્બર્સ, વહીવટી સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, બધાને ઉતાવળ હશે તો આપણે એકદમ ટૂંકમાં બતાવી દઈએ. પ્રોગ્રામો જોવાના છે ને? હા, ભાષણ નથી સાંભળવું. મારું ના સાંભળતા કલ્પેશભાઈનું સાંભળજો, જીવનમાં કામ લાગશે. અમે તો કંઈક બોલીને જતા રહીએ. કોલેજનો વાર્ષિક ઉત્સવ સાંસ્કૃતિક અને અભ્યાસેતર પ્રવૃત્તિ માટે એક મંચ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓ અતિ આવશ્યક છે. વાર્ષિક ઉત્સવથી આપણને ખબર પડે છે કયા વિદ્યાર્થીમાં કઈ કળા છે. કોઈકને ડાન્સ હોય, મ્યુઝિક હોય, સંગીત હોય, વક્તૃત્વ હોય, એની ખબર પડે છે. અને હોશિયાર વિદ્યાર્થી તો પેલું માર્કશીટ આવે એટલે ખબર પડી જાય. પણ બીજા ફિલ્ડમાં હોશિયારનું આ વાર્ષિક ઉત્સવમાં આપણને ખબર પડે કે ભાઈ કઈ કલા એનામાં છે. અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ટીવાય વાળા તો હવે કેટલા છે આમાં ટીવાય? છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો તો છેલ્લો વાર્ષિક પ્રોગ્રામ. હા, એટલે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે તો મિશ્ર લાગણી છે. અમુક લોકોને થશે કે હાશ છૂટ્યા, અને જેની થોડી ઘણી આંખ મળી હશે તો કે ક્યાં જવાનું આવ્યું. હવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડથી દૂર થવું પડશે. પણ જીવનનો ખરો સંઘર્ષ હવે ચાલુ થશે. અત્યાર સુધી તો શું આપણે BPL કહેવાઈએ, બાપના પૈસે લે. હવે એ પણ બંધ થઈ જશે. જાતે કારકિર્દી બનાવો, કમાવો. એટલે તમારી જે લાસ્ટ યરના વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દી ઉજ્જવળ, સફળ અને જ્વલંત રહે એવી મારી શુભેચ્છાઓ. અને દરેકના જીવનમાં કોઈ ને કોઈ તક આવતી હોય છે. તકને ઝડપતા શીખો. પછી આપણે પેલી ઓડીને મર્સિડીઝના એમાં છેલ્લે છકડો ભાગમાં આવે. એટલે જે તક મળે આપણે લાયક એ ઝડપતા શીખો. અને જીવનમાં એકબીજા સાથે તુલના કર્યા સિવાય દરેકની પોતાની અલગ અલગ શક્તિઓ હોય છે. આપણે ધારદાર બ્લેડથી દાઢી કરાય પણ ઝાડ ના કપાય, અને કુહાડી હોય ઝાડદાર તો ઝાડ કપાય પણ દાઢી ના કરાય. એટલે દરેકનું પોતાનું એક મહત્વ છે. તમે શેમાં આગળ જઈ શકો છો? કોઈ વેપારમાં, કોઈ નોકરીમાં, કોઈ બીજા કશામાં. તો પોતપોતાની આવડત પ્રમાણે દરેક જોડે કંઈ ને કંઈ કુદરતે દરેકને કંઈક આપ્યું છે. અને કુદરતે એક વસ્તુ દરેકને આપી છે. કઈ વસ્તુ છે? કોઈ એમ નથી કહેતું મને ઓછી મળી છે. એક વસ્તુ બધાને ભરપૂર મળી છે. કોઈ માનવા જ તૈયાર નથી પણ ઓછી મળી છે. બુદ્ધિ. કોણ માનવા તૈયાર છે પણ બુદ્ધિ ઓછી મળી છે? એટલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી તમારા ભવિષ્યનો આગળ તમે કારકિર્દી વધારો, કોલેજનું નામ રોશન કરો. અને હવે પરીક્ષાઓ પણ આવશે ને સાહેબ? હા, એક પિતાએ એના પુત્રને કીધું, જો તું મનથી વાંચીને પરીક્ષા આપીશ તો પરી મળશે, નહીં તો રિક્ષા તો છે જ. બરોબર? એટલે બધા મન દઈને વાંચીને આજે લેબ કરો, વાંચીને મન દઈને પરીક્ષાઓ આપો. આગળની કારકિર્દી બહુ કોમ્પિટિટિવ છે અત્યારે. આજના જમાનામાં કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, તોય બધા ગોઠવાય છે. એવું નથી કે કોમ્પિટિશન વધી એટલે આપણે કંઈ, બધા ગોઠવાય છે. અમારા વખતમાં જે સૌથી ડફોડ હતા ને એ સૌથી ઉપર જતા રહ્યા છે. જે સૌથી ડફોડ હતા પણ કારકિર્દીમાં, ધંધામાં એ લોકો વિકાસ કરે. એટલે દરેક માટે ભગવાને કંઈક ઘડ્યું છે. બધાને ભગવાને સરખી ક્ષમતા આપી છે. એનો તમે તમારી રીતે ઉપયોગ કરો. અંતમાં આજના બધા પાર્ટિસિપન્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને તમામને ભગવાન તન મન ધનથી સુખી રાખે એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર સાહેબ. છેલ્લે એક વાત કરું તો આપણી જો ભૂલ હોય તો 100 વાર નમી લેવું, પણ જો આપણી ભૂલ ના હોય તો ગમે તેવો હોય લડી લેવું. વાહ સાહેબ, વાહ, ધન્યવાદ.
માનદ મંત્રી જયેશભાઈ બીકોમ એમકોમ કરે છે એ HM હતું. એકચ્યુઅલી મેં 12 સુધી મોડાસામાં અભ્યાસ કર્યો. 12માંથી હું HL કોમર્સ અમદાવાદ ઇંગ્લિશ મીડિયમમાં જઉં હતું એટલે HL કોમર્સમાં ગયો. મેં ત્યાંથી MCOM કર્યું અને ઇન્ટર-CA કર્યું. ઇન્ટર-CA પછી બધાની ઘરનાની ઈચ્છા તો બહુ હતી CA પૂરું કરું, પણ મને દુબઈ જોબ મળી એટલે મેં CA છોડી અને દુબઈની જોબ સ્વીકારી. આભાર સાહેબ, થેન્ક યુ. પણ મનનીય વાત કરી સાહેબે આપણને, અને રિક્ષા સાહેબે વાત કરી ખૂબ જ હસાવી. એના ઉપર એક નાની અડધી મિનિટની વાત છે.